નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો સૌપ્રથમ જોઈએ આજના સ્થાનિક સમાચાર. જીઆઈડીસી હંગામી આવાસમાં છેલ્લા 1 વર્ષથી પીવાના પાણીની ગંભીર સમસ્યા, રહેવાસીઓનો આક્રોશ ચરમસીમાએ. ભૂકંપ બાદ ભુજમાં 3 રિલોકેશન સાઇટો વિકસાવવામાં આવી. ત્યારબાદ હંગામી આવાસને ચોથી રિલોકેશન સાઇટ જાહેર કરવામાં આવેલ, પરંતુ આ ચોથી રિલોકેશન સાઇટ સરકારી તંત્રો માટે ઓરમાન હોય તેવું વખતો વખત જોવા મળેલ છે. ભુજ નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં દૂષિત પાણી વિતરણ કરવામાં આવે છે. કચ્છની સ્થિતિમાં આવી છે જીઆઈડીસી વિસ્તારમાં, અને આ ભૂકંપ ત્યારના માણસો બધા રહે છે, અને જેના મકાન નતા એ માણસોના 3 થી 4 મકાન બની ગયા, રહી ગયા. જે બહારના હતા, બિહારી હતા, ભૈયા હતા, એ લોકોને પણ ભૂકંપમાં મકાન મળી ગયા છે. પણ ભુજની પ્રજા હજી સુધી હેરાન થાય છે કે આજે મકાન મળશે, કાલે મળશે, એમ કરતે કરતે 12 વર્ષ નીકળી ગયા. અને જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે મોટી મોટી વાતો કરે છે કે તમને મકાન બનાવી દઈશું, તમારો રોડ બનશે, લાઇટ થશે, સ્કૂલ થશે. પણ ચૂંટણી પતી જાય પછી એક કાઉન્સિલર મોઢું બતાવતું નથી. નગરપતિ શીખે જે આવા ગટરનું પાણી જેવું પાણી પીએ છે, જે પાણી તમે નાવામાં નથી વાપરતા, આવા પાણી આ છોકરાઓ પીએ, આ નાના છોકરાઓ છે, આ પાણી પીશે બીમાર નહીં પડે? નથી કોઈ આરોગ્યની સુવિધા, નથી કોઈ પણ જાતની સગવડ. તો ભુજ નગરપાલિકાએ અહીંયા ધ્યાન દેવું જોઈએ. ખાલી ચૂંટણીમાં અહીંયા આવો છો મત માંગવા, આ તમારા માટે બહુ શરમજનક વાત કહેવાય. પાણી એકદમ કાયાવાળું અને પીવા લાયક જ નથી. આ નાવાય કામ ના આવે એવું પાણી આવા નાના છોકરાઓ પીએ છે. અલ્પાબેન ભાવસાર હંગામી આવાસમાં રહી છીએ. આજે 1 વર્ષ થયા પાણી નથી આવતું. વર્ષ થયા નગરપાલિકામાંથી ટેન્કર મંગાવું છું. મારા કને એની રસીદો પડી છે. હમણાં ઘનશ્યામભાઈ પરમદી આવ્યા હતા, એને મેં વાત કરી તો એ જવાબ ના આપ્યો. બારોબાર માથા પરના વ્યાસ ઉપરથી નીકળી ગયા. ચૂંટણી વખતે આવે છે ને ઘનશ્યામભાઈ ચૂંટણા એનામાંથી જ છે. ઘનશ્યામભાઈ ચૂંટણા ઘનશ્યામભાઈ નો હવે બધો થઈ ગયો એટલે જવાબ નથી આપતા. કેટલા વિસ્તાર ઘણા જણા બધા રહે છે. બધા 1 થી 5 સેક્ટર સુધીમાં તો પાણી આવતો નથી. બધા નર્મદાથી ભરાણ, ખાલી લાઈન ખાને નળ ખોલવાનો છે, નથી ખોલતા. એ એવો બધા ટેન્કર મંગાવવા પડે. કોઈ ટેન્કર આવે તો ઠલાવે ન ઠલાવે. અહીંયા તો કઈ બધાને સગવડ છે નહીં કે જમીન ટાંકા હોય કે કોઈ ટેન્કર મંગાવીને જમીન ટાંકો પણ ભરી શકે. જીઆઈડીસી વાળા માણસો હોય, બીજા કોઈ માણસો હોય, કોઈ એમને નાતા હોય, બૈરાઓ કેમ ભરે પાણી? કેવી રીતના બૈરાઓને ભરવા જવાનું? કોઈ દારૂડિયા આવે, કોઈ કેવા આવે, કોઈ કેવા આવે, એમ લેડીઝ બધા ક્યાં પાણી ભરવા જઈએ? પાણીની સગવડ તો બિલકુલ છે જ નહીં, કોઈ દિવસ નહીં. એક ચૂંટણી વખતે ખાલી આવે કે મત દેવા આવો, મત દેવા આવો, ત્યારે બેન કામ મૂકી દો, હાલો રિક્ષા, ત્યારે રિક્ષા અમને ઘરે મૂકે કે હાલો બેન મત દેવા, કામ પછી કરજો. મકાન મહિલા નથી, કઈ સગવડ નથી હોતી પાણીની. આ 13 વર્ષથી અમારા છોકરા પહેલી બીજી ભણતા હતા ત્યારથી રહીએ છીએ. જાણ કરવા જઈએ પણ કઈ જાત દે નહીં, જવાબ હોતા નથી, કઈ ભેગા થાય નહીં. કોને જાણ કરવા જઈએ? કીધું તો મોઢું જાણ કરવાની કઈ. અને હવે અહીંયા વાલ લાઈન નાખી છે, વાલ ખોલવાનો જ છે. લોકોને લાઈન ફિટ થઈ ગઈ છે તો કે વાલ તૂટી ગયો છે. હવે बार बार दिन ये आए, बार बार दिल ये गाए. હેપી બર્થડે, જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. હેનિત માવ, તારીખ 11/10/2007, પિતા દશરથભાઈ, માતા મીનાબેન. પાર્થ માવ, તારીખ 18/10/2009, પિતા દશરથભાઈ, માતા મીનાબેન. હેપી બર્થડે टू यू, हैप्पी बर्थडे टू यू. ભુજ હોસ્પિટલ રોડ પર શાળાની બાજુમાં કચરાના ઢગ, આસપાસમાં ગંદકીનું સામ્રાજ્ય, રોગચાળો ફેલાય તેવી ભીતિ. માનવની ટીમ તમને ભુજ ઇંગ્લિશ સ્કૂલની બાજુમાં લઈ આવી છે. આ બાજુમાં તમને જે હિરણભાઈ બતાવી ભુજ, આ ભુજ ઇંગ્લિશ સ્કૂલ છે. અને એક બાજુ આપણું તંત્ર આરોગ્યની વાતો કરે છે મોટી મોટી. આરોગ્ય માટે કલેક્ટર ઓફિસમાં મિટિંગો ભરાય, જિલ્લામાં જતા મિટિંગ ભરાય છે, અન્ય જગ્યાએ એ લોકો મિટિંગ કરતા અધિકારીઓ કે આરોગ્ય માટે આપણે શું કરશું, નાના છોકરાઓ માટે શું કરશું. ભુજ ઇંગ્લિશની બાજુમાં આખું કચરાનો, ગંદકીનું આખું સામ્રાજ્ય છે. ને આટલી બધી ગંદકી, અહીંયા જે ગટર ઢાંકણા હોય છે, અવારનવાર ગટરો પણ નીકળતી. કેટલા વર્ષો પછી આ રસ્તો બન્યો છે ને અહીંયાના રહીશોને એટલો ગંદકીનો ત્રાસ છે જેની કોઈ સીમા નથી. પણ છતાંય નગરપાલિકાના કોઈ ટ્રેક્ટરો કે કામદારો કે મજૂરો તાત્કાલિક અસરથી અહીંયા આવતા નથી, ગટર આ કચરો ઉપાડતા નથી, સફાઈઓ કરતા નથી. તો આ નાના છોકરાઓના આરોગ્યથી આ ચેડા કરવો છે. કાલ સવારે કોઈ બીમાર થયું, કોઈ મોટી બીમારી થઈ તો જવાબદારી કોણ લેશે આની? અને દવાના નામે ચૂનો છાંટીને જાય છે. પહેલા પણ આપણા ભુજની પ્રજામાં આવો અવાજ ઉપડ્યો હતો કે દવા છાંટવા આવ્યા હતા પણ ચૂનો છાંટીને ગયા હતા. તો દવાના બિલ બને છે, દવા ક્યાં જાય છે બધી? એપીએમસી વિસ્તારની ગટરની ચેમ્બરો પરના ઢાંકણા ગુમ, ચેમ્બરોમાં કચરાના ઢગ ખડકાયા. તંત્ર સમગ્ર બાબતે અજાણ.
કચ્છિયત તમને બતાવે છે કે ગટરો જેટલી ભરાય છે અને ગટરના પાણી ભુજ બાજુ વધારે શું કામ નીકળે છે, કારણ કે જે એપીએમસીની સામેનો રોડ છે જે આ બધી ગટર ગામની બહાર નીકળે છે, પણ આ બધા મેક્સિમમ ઢાંકણા જ નથી ગટરોના. એ ઢાંકણા ક્યાં ગયા, કોણ લઈ ગયું, કે આના ઉપર હતા કે નહોતા, કોઈ વસ્તુની ખબર નથી. અને નગરપાલિકાના કોઈ પણ અધિકારી કે પદાધિકારીને નથી થતું કે આ ઢાંકણા આમાં ફિટ કરાવીએ, કારણ કે ઢાંકણા નથી. એના કારણે પ્લાસ્ટિકની થેલીઓ, અન્ય કચરો પબ્લિક પણ નાખે છે અને પોતે પણ પડી જાય છે. જ્યારે વરસાદ આવે છે ત્યારે તણાઈ ને બધો કચરો ગટરમાં જાય છે, તો ગટર ભરાવાની જ છે. પણ પબ્લિકે પણ તકેદારી રાખવી જોઈએ અને ગટરની અંદર કચરો ક્યારે પણ ન નાખવો જોઈએ. કચરો નાખવાથી ગટર ભરાઈ જાય છે. બીજું આ એક ઢાંકણું નથી, હિરણભાઈ તમને બીજા પણ ઢાંકણા બતાવશે. એપીએમસી સામે જે ગટર બતાવેલી છે એવી ટોટલ અહીંયાથી 30 થી 40 ગટરો છે, એના ઢાંકણા નથી. અને નગરપાલિકાએ ખાસ કરીને ઢાંકણાઓ ફિટ કરવા જોઈએ આના ઉપર. આમાં ચંપલ અને કેટલી જાતનો કચરો છે અંદર, કારણ કે ઢાંકણા છે નહીં, એના માટે કચરો જવાનો જ છે ને ગટરો ભરાવાની જ છે. ભુજમાં જામ્યો નવરાત્રીનો રંગ, વિવિધ નવરાત્રીઓમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા. ભુજમાં જામ્યો રાસ ગરબાનો રંગ. ભુજની રોટરી ક્લબ દ્વારા આયોજિત હિલ ગાર્ડન મધ્યે થતી નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા. છેલ્લા લાંબા સમયથી હિલ ગાર્ડનમાં નવરાત્રી ઉત્સવ થાય છે, પણ આ વર્ષે વિશેષ મુંબઈના સાજિંદાઓ દ્વારા ભુજના ગરબા પ્રેમીઓ માટે સંગીત પીરસવામાં આવે છે. આ સંગીતના તાલે ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા. તો પ્રિન્સ રેસિડેન્સી સામે કિડ્સ નવરાત્રીમાં પણ લોકો મન મૂકીને ઝૂમ્યા હતા. આ નવરાત્રી બધા જ લોકો માટે થાય છે. વિના મૂલ્યે પ્રવેશ રાખવામાં આવેલ છે અને ખાસ આ નવરાત્રીની જે પણ આવક થશે તે ડાયાલિસિસના દર્દીઓ માટે વાપરવામાં આવશે. તો નવરાત્રી માત્ર કમાવાના હેતુ માટે નહીં પણ સેવાના હેતુ માટે પણ થાય છે. આ નવરાત્રીથી વધારે ને વધારે આવક મેળવી તેનો ડાયાલિસિસ માટે ઉપયોગ કરવામાં આવશે. આ આયોજનથી અનેક પ્રોફેશનલ નવરાત્રીઓને શીખ લેવાની જરૂર છે. તો અન્ય એક સાંસ્કૃતિક રાસ ગરબાનો અનોખું ઉદાહરણ ભુજમાં મારું કંસારા સોની જ્ઞાતિ દ્વારા પૂરું પાડવામાં આવે છે. આજના ડિસ્કો દાંડિયાના યુગમાં ભારતીય સંસ્કૃતિનો વારસો ટકાવી રાખવામાં છેલ્લા 8 વર્ષથી મારું કંસારા સોની જ્ઞાતિ સફળ થઈ છે, ત્યારે આપણી સંસ્કૃતિ ટકાવવી એ આપણા હાથમાં છે. સાંભળીએ આયોજકોને. શ્રી મારું કંસારા સોની જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા પાછલા 8 વર્ષથી અમે દર નવરાત્રિએ સાંજે 5 થી 7 બહેનો અને બાળકો માટે રાસ ગરબાનું આયોજન કરીએ છીએ. અમે સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જ કરીએ છીએ. એમાં માતાજીના ગરબા ગાઈએ છીએ અને ઢોલ અને એક નાના પિયાનો સાથે બધા બાળકો અને બહેનો ખૂબ સારી રીતે રમે છે. અને આ બધા આયોજનમાં અમને જ્ઞાતિજનોનો સંપૂર્ણ સાથ અને સહકાર છે. સાથે સાથે અમને દાતાઓ પણ બહુ સારા મળ્યા હોય છે અને દર વર્ષે દાતાઓ તરફથી જે અમને રકમ મળે છે એના કારણે અમે આ જે નવરાત્રિનું આયોજન છે એ માતાજીની કૃપાથી નિઃશુલ્ક કરીએ છીએ. લગભગ 150 થી 200 બાળકોને જુદી જુદી વ્યક્તિઓ તરફથી એને ગિફ્ટ અને નાસ્તો આપવામાં આવે છે. દાતાઓ છે એમના તરફથી દરરોજ બાળકો માટે 4 ઇનામ રાખીએ છીએ અમે, એ પણ આપવામાં આવે છે. કોઈ પણ જાતના ઇનામ કે એના વગર પણ અમે રમીએ છીએ. એટલે કે જ્યારે નવરાત્રિ છે આ એ આપણા માતાજીની, આપણા દેવીઓની એ કૃપા માટે છે અને એમની કૃપા આપણા ઉપર વરસી રહે એટલે માતાજીના ગરબા છંદ અને દુહા ઉપર જ આપણે નવરાત્રિ રમવી જોઈએ અને એમની જ આરાધના કરવી જોઈએ, ન કે કોઈ પણ ફિલ્મી ડાન્સ કે વેસ્ટર્ન ડાન્સ કરવા જોઈએ. લેડીકેર ફર્સ્ટ ટાઈમ ઇન કચ્છ ધ ગ્રેન્ડ એક્ઝિબિશન કમ સેલ ફક્ત 3 દિવસ માટે તારીખ 11, 12 અને 13 બંદર રોડ, બસ સ્ટેશન, રોટરી હોલ, મુન્દ્રા, કચ્છ. બંદર રોડ, બસ સ્ટેશન, રોટરી હોલ, મુન્દ્રા, કચ્છ. રીતેશ ત્રિવેદી, મોબાઈલ નંબર 9638817717. રિપલ ત્રિવેદી, મોબાઈલ નંબર 7567000034.
ભુજ ત્રિમંદિર રોડ પર આવેલ નરનારાયણ નગરના રહેવાસીઓ ગંદકીથી ત્રાહિમામ. અનેક રજૂઆતો છતાં કચરા પેટી પણ મૂકવામાં આવી નથી. ત્રિમૂર્તિ સામેના એરિયામાં આવેલી છે નરનારાયણ નગર, આ સોસાયટીનું નામ છે. અને કેટલા સમયથી અહીંયાના લોકો ત્રસ્ત થઈ ગયા છે પાણી ગટરથી, અને કેટલો ટાઈમથી આ પાણી ભરેલું છે, છતાંય ભુજ નગરપાલિકા કે એના પદાધિકારી અધિકારી કોઈ જોવા પણ નથી આવતું. અને આમાં કેટલી પ્રકારના મચ્છરો થાય છે, બીમારીઓ ફેલાય છે, છતાં નગરપાલિકાને કોઈ પણ જાતની પડી નથી. ને અહીંયા રહેવાસીઓએ કેટલી વખત રજૂઆત કરી પણ હજી સુધી કોઈ જોવા આવ્યું નથી. તો કાંઈ પણ કોઈ પણ પ્રકારની બીમારી થઈ કે કોઈ પણ જાતનો તકલીફ થઈ તો સંપૂર્ણ જવાબદાર ભુજ નગરપાલિકાની રહેશે. આમાં હું ત્રિમૂર્તિ મંદિરની સામે નરનારાયણ નગરમાંથી બોલું છું. અમારે ત્યાં ગજબની ગંદકી છે, આમ સહન ન થાય એટલી ગંદકી છે. આમ જેને કહેવાય ને ખાબોચિયા નહીં પણ એકદમ તળાવો જ ભરેલા છે. ને અમારે નાના છોકરા મોટા બધા ખૂબ બીમાર પડી જાય છે. તો અમે એવું ઈચ્છીએ કે નગરપાલિકા અમને કાંઈક સહાયતા કરે અને જલ્દીથી જલ્દી જેમ બને એમ અમારા બધે સફાઈ કરાવે. અને અમને કચરાપેટી પણ નથી આપી તો એ પણ આપી જાય. હજી સુધી કોઈ આવ્યો જ નથી કોઈ જોવા. ને પાણી એટલે ગજબના પાણી ભર્યા છે, 10-12 ખાબો છે, આમ તળાવ ભર્યા છે આખા. વરસાદના પાણી ભરેલા છે. વરસાદને કેટલા 20 થી 25 દિવસ થયા તો એ કોઈ આવતું નથી જોવા કે નથી પાણીનો કઈ નિકાલ કરી દેતા. અહીંયા તો વસ્તી તો 200 થી 300 ઘરની વસ્તી છે અહીંયા. અમારી માંગ ઈ જ છે નગરપાલિકા અમને સહાયતા કરે અને જલ્દીથી જલ્દી આ પાણીનો નિકાલ કરાવી દે અમને, જેથી કરીને અમારા છોકરાઓ બીમાર ન પડે. ઓમ સ્ટોન એન્ડ ક્રશર દરેક જાતની અને સાઇઝની કાકરી, મેટલ, બોલ્ડર તેમજ અર્થ મૂવિંગ તેમજ બિલ્ડિંગ મટીરીયલ્સ મળી રહેશે. આપ મકાન, બિલ્ડિંગ અથવા મોટું સ્ટ્રક્ચર ઊભું કરી રહ્યા છો તો આપ ઓમ સ્ટોન એન્ડ ક્રશરનો સંપર્ક કરો. વિરેન્દ્ર આર ગોસ્વામી 9913961835, પરાક્રમસિંહ જાડેજા 9586455565. સેવન સ્કાય રોડ પર ખુલ્લે આમ દબાણ, અનેક નવા દબાણો થઈ રહ્યા છે, ત્યારે તંત્ર શેની રાહ જોઈ રહ્યું છે? માનસની ટીમ તમે લઈ આવી છે અત્યારે સેવન સ્કાય રોડ ઉપર, અને સામે આવેલી સેવન સ્કાય હોટલ, એની સામે અસંખ્ય દબાણો થઈ ગયા છે. અને આ દબાણો છે ને જે એ ભુજના નથી, આ બધી બહારથી આવેલા છે. અલગ અલગ ગામડાથી આવી અને રોડ ટચ જમીન દબાવે છે અને મકાનો બનાવીને રહી જાય છે. અમુક મકાનો એવા છે કે જે બનાવી અને નીકળી ગયા છે. કારણ કે અહીંયા તમે જમીન લેવા જાઓ તો 10 થી 15, 20 લાખ, 25 લાખનો પ્લોટ થાય. આવા મોંઘી કિંમતના પ્લોટો દબાવે છે, પોતાના માણસો રાખે છે. અને આ કોઈ નાના માણસો નથી, બધા આ બધા માથા ભારે માણસોના પ્લોટો છે. તમને અમારા કેમેરામેને બતાવ્યું કે આગળ જેસીબી, મોટા મોટા ટ્રેક્ટરો, ગાડીઓ, એ નાના માણસો, ગરીબ માણસો પણ એટલી બધી મોટી ગાડીઓ, ટ્રેક્ટરો ન હોય, મોટા મોટા વાળા બની ગયા છે. છતાંય ભુજ નગરપાલિકા ભાડાની ઓફિસ કે મામલતદાર ઓફિસને તકેદારી રાખીને જે દબાણ થઈ ગયા છે એ ઠીક છે, તમારાથી નથી તૂટતા, પણ જે નવા દબાણ થયા છે ને જે એ તો તોડો. અને જે બાંધકામો ચાલુ છે, જેમ કે કાયદેસર રીતે આપણે ભાડા મંજૂર લેવા જઈએ છીએ તો 6 મહિના હલાવે છે. પ્રમુખ સાહેબ કરે જાઓ, પ્રમુખ સાહેબ એન્જિનિયર પાસે મૂકે, એન્જિનિયર અધિકારી પાસે મૂકે, હાલીને માણસ મરી જાય છે. અને ભાડાના નિયમ પ્રમાણે તો કોઈ બાંધકામ જ નથી થતું અત્યારે. ને આ કાયદેસર રીતે દોરી દરાર ગેરકાયદેસર પ્લોટો ઉપર દબાણો ચાલુ છે, નવા બને છે, તો શા માટે નથી રોકતા? નખત્રાણા તાલુકાના રોહા સુમરી ગામે ગૌચર જમીન પર દબાણની ફરિયાદ. મામલતદાર શ્રી નખત્રાણાને કરાયેલ ફરિયાદીઓ પર ખોટા કેસો કરવાની રાવ. નખત્રાણા તાલુકાના રોહા સુમરી ગામે ગૌચર જમીન પર થયેલ દબાણની ફરિયાદ નખત્રાણાના મામલતદારશ્રીને ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ. આ ગૌચર જમીન પર દબાણો તાત્કાલિક દૂર થાય અને ફરિયાદીઓ વિરુદ્ધના ખોટા કેસો તરત જ પાછા ખેંચવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવેલ. દબાણકારો રાજકીય ઓથ ધરાવતા હોય વગદાર લોકો હોવાના આક્ષેપો. વાટે ચંદ્રસિંહ ફાર્મલી વાટે માજી સરપંચ. અમારા ગામમાં વિક્રેશરાના પટેલ જમીન દબાણ કરી છે, ગાયોના બંધ કર્યા છે રસ્તા, કૂવો છે ત્યાં પાણી પીવા માટે ચોપા જાય છે, પછી ક્યાં જાય, ચારવાનું રાખ્યું નથી. અમે એટલા માટે કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર સાહેબ, ડીવાયએસપી સાહેબને અમારા ઉપર ખોટે ખોટાને કેસ કરે છે ગામજનો માટે.
આખો ગામ અમારા ખેતરે આવે છે, બધું ખોટી ફરિયાદો કરે છે. આ ફરિયાદ ખોટી છે, ફરિયાદ રદ થવી જોઈએ અને અમને ચોખ્ખો ન્યાય મળવો જોઈએ. જમીન દબાણ કરે છે, 15 દિવસમાં જો જમીન ખુલ્લી નહીં થાય તો ગ્રામજનો અમે ઉપવાસ ઉપર ઉતરશું, એ અમે કલેક્ટરમાં લખેલો છે. જમીન ગૌચર છે કે સીમતળ છે, ટ્રાવેલ્સ પૈકી છે, એની માલિકી છે, માલિકી મારે બાકી 20-25 જમીન છે, એની 16 એકર જમીન છે, બાકીને 25 એકર જમીન જેવી એની જમીન છે. અમારે 8-10 એકર જે જમીન નીકળે છે ખુલ્લી કરે. વથાણ ખેડી બધે ગાંજો વથાણે ખેડી બધે એની જફાટ એમ જો કે ફાઇનલ ખાપે જી સરપંચ અહીંયા આજથી 10 વર્ષ પહેલા માજી સરપંચ અહીંયા તેની આસી વ્યાવો સીધા આપણે દાદ ન દે ને ડાક ધમકી સમુખ રવાનું હોય છે અહીં કોર કે દેની બોય એની એમ કે ચા સી તું ગૌચરા સે વથાણ મોખેડ દાદ ન દે વથાણ કે ચો હસી વથાણ મોખેડ વથાણ દાદ ન દે મારું પદ આને કોર દે તો આને આદમી આશા કે દાદ ન તોડે પહેલા કરે કોર જો એટલે ફરિયાદ કાંડ આયોજન પત્ર દિલ્લા સાહેબ આખે ગામ તે અચાનક વ્યક્તિ કોઈ બી આશા મુझे વાર જો કે ફોટો આરંभ દે ગામ માં એસકે સૈયદ જેકો દબાણકારીમાં આવીએ કે એડા અસાંજો વર્ષો જૂના 400 થી 500 વર્ષ જૂનું રાજા સૈયા પારિયા એની બાજુમાં છતેડી આવેલી છે, એની બાજુમાં આમન સાહેબ બાજી દરગાહ આવેલી છે, મીરછા દાદાજી વંટી આવેલી છે, મંજલ વેરનજીની જેકો દબાણકારીમાં આવ્યો है कि जो सतत तेती बोला सरपंच बोले हैं माजी सरपंच सच्ची जी गाल है, सच्ची हकीकत है, हसीन के भाईचारे से समझाया हुआ है वो छता हद सुधी मने के तैयार न थे न छूट के आता के पगला गिनना पे हैं. વોરા કોલોની નજીકના વિસ્તારમાં રસ્તા બાબતે થયેલ વિવાદમાં ડેવલપર્સના પક્ષમાં કોર્ટનો ચુકાદો, રસ્તો આપવા કોર્ટનો આદેશ. જે વોરા કોલોનીનો વિવાદ ચાલુ હતો, જે સર્વે નંબર 81, આ જમીન છે જે નિશાંત વાસુદેવભાઈ ઠક્કરની હતી અને નિશાંતભાઈના પાવરદાર વિનયભાઈ હતા. તે જાણીતા ડેવલપર્સ છે. આવા જે અમુક જે આવા અસામાજિક તત્વો છે જે પોતાના સ્વાર્થ માટે કરીને બિલ્ડરોને હેરાન કરે છે, કે જેથી કરીને બિલ્ડરની પાસે જાય ને કે તમને તમારી શું માંગ છે કે તમે આ મૂકી દો, કેસ પાછો લઈ લો, અરજી ન કરો. એ પોતાના નિજી સ્વાર્થ માટે કરી ને આવા જે બિનખેતીઓ થાય છે જે એને હેરાન કરે છે પૈસા પાડવા માટે. જ્યારે પાછળના જે ઠામ છે એ વર્ષોથી રાજાશાહી વખતથી ગાડાવાટ તમામને આપવી પડે છે ને આમાં ટિપ્પણ તમામ કાગળીઓમાં રસ્તા બતાવેલા છે. નામદાર કોર્ટમાં એ લોકોએ એવી માંગણી કરી હતી કે ભાઈ આ રસ્તો જે છે એ લોકોની માલિકીનો છે અને એ રસ્તામાં બીજો કોઈ અવરજવર ન કરવો જોઈએ. અને ભાડા જે અમને અરજીથી જે દિવાલ તોડી નાખી હતી એ જે છે એ પણ પાછી બનાવી દેવી ને કાયમી માટે મનાઈ હુકમની એ લોકો માંગણી કરી હતી. નામદાર કોર્ટે વોરા કોલોનીના રહીશોની દરેક માંગણી છે એ નામંજૂર કરી છે અને સાથે એવો હુકમ કર્યો છે કે ભાઈ જાહેર રસ્તો છે અને મોટોમાં તો મજાની વાત એ છે કે એ લોકોનો એ રસ્તો એ લોકોની માલિકીનો જ નથી. એ લોકો ફક્ત ત્યાં એ લોકો પ્લોટ જ ખરીદ્યા કરે, પ્લોટની જ ખરીદી કરી છે. એટલે જો માલિક જ ન હોય તો એ લોકોને દાવો કરવાનો કોઈ એ લોકોને અધિકાર જ નથી એવો આજે નામદાર કોર્ટે ચુકાદો આપેલો છે. એની હુકમ પણ લગભગ સોમવારે આવી જશે બહાર, પણ આજે કોર્ટની અંદર નામદાર કોર્ટે આ હુકમ જાહેર કરી દીધો છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ચક્કાર કોટડામાં નાના છોકરાઓની મસ્તી બાબતે મોટાની મારામારી, એક વ્યક્તિને ઈજા, ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા. ચક્કાર કોટડામાં નવરાત્રી જોવા ગયેલ 8 વર્ષીય બાળકને સામાન્ય મસ્કરી બાબતે મોટો ડખો થયેલ હતો અને વાડી વિસ્તારમાં રહેતા મગન મનુ રબારીને ગામના જ 4 શખ્સો સંગારામાં, મંગારામાં, ખેતારામાં તથા વેરશી ભીખાએ ધોકા વડે હુમલો કરતા મગન મનુ રબારીને નાની મોટી ઈજાઓ થયેલ હતી. સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. મગનભાઈ શું થયું તમારી સાથે? કોને માર્યું? ગામના અમારા છોકરા ઉપર મોટા હતા 3 જણા, નાના છોકરા ઉપર એને હુમલો કર્યો, ગરબીમાં કપડા ઉતારી નાખ્યા. એને હું કેવા ગયો તો એ મને રાતે મારવા આવ્યા ધમકીથી. પછી બીજે દિવસે આવીને એને મારામારી કરી, ડાયરેક્ટ મને ધમકી આપી તને જાનથી મારી નાખશું. મારો 8 વર્ષનો છે સાહેબ, હું તો 20 વર્ષના છે સાહેબ. હા, 20 વર્ષના છે, મોટા છે. ગામમાં એ લોકોનો ત્રાસ જ છે, ધમકીઓ આપે છે. સાંગાભાઈ નામ છે, મંગાભાઈ નામ છે, બધા ઘણા છે. ટોકરી હતી, 10-15 જણા હતા. રાતે સાહેબ હું સૂતેલો હતો ને એ આવ્યા મને મારવા. અચાનક રાતનો 11 વાગે ખાટલામાં સૂતો હતો, ડાયરેક્ટ ધોકાવારી કરી નાખી.
રોયલ ટચ પરફ્યુમ, ગોગલ્સ, પર્સ, વોલેટ, બેલ્ટ, ઘડિયાળની વિશાળ રેન્જ માટે વિશ્વસનીય સ્થળ એટલે રોયલ ટચ. લેટેસ્ટ વેરાયટી મેળવવા માટે રોયલ ટચની મુલાકાત લો. અમારે ત્યાંથી લેડીઝ પર્સ, હેન્ડબેગ્સ, કોલેજ બેગ્સ, સાઇડ પર્સ તેમજ વોલેટ્સમાં અસંખ્ય અને અવનવી વિશાળ રેન્જ. કાંડા ઘડિયાળમાં ટાઇટન, રાડો, ફાસ્ટ ટ્રેક તેમજ ફેન્સી ઘડિયાળમાં અઢળક નવા મોડલ્સ. લેડીઝ, જેન્ટ્સ તેમજ કિડ્સ ગોગલ્સ અને કેપ્સની રેન્જ નિહાળવા પધારો. સિલેક્ટેડ આઇટમોમાં 10% ડિસ્કાઉન્ટ. લેડીઝ અને જેન્ટ્સ બેલ્ટ્સમાં એકદમ નવો સ્ટોક. જેન્ટ્સ વોલેટ્સ, બ્રાન્ડેડ પરફ્યુમ, ઇન્ડિયન અને ઇમ્પોર્ટન્ટ ડીઓ માટે જાણીતું નામ એટલે રોયલ ટચ. અમારું સરનામું રોયલ ટચ, શોપ નંબર 5, રવેચી કોમ્પ્લેક્સ, ઉદય એડ સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. રાજીવ ઠક્કર, મોબાઈલ નંબર 9925867553. નારાયણપુરમાં કૌટુંબિક દખામાં મારામારી થઈ, એક મહિલાને ઈજા. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ. નારાયણપુરમાં રહેતા હલીમાબાઈ હસન ઉંમર વર્ષ 30 ને કૌટુંબિક માથાકૂટને કારણે તેમના જ કુટુંબીજનો દ્વારા માર મારવામાં આવ્યો. કુટુંબના જ અંદરો અંદરની અદાવતના કારણે આ બનાવ બનવામાં આવેલ. સાંભળીએ હતભાગી હલીમાબાઈને. હલીમાબાઈ ધણિયા મારે ને પોતરાને ચાલ્યા ને બહુ ભછા કરે મારા છોકરી ઝઘડો ઈ ખાલી પીલી મારે દેવ કો ગુનો હે ખાલી પીલી જે इनके काटी छड़ी ने पोतरा चे ने पोतरा चे ना के काटी छड़ी काय कोला बे घर कोला काय काटी ना के मारन दासिन जा तो पेखे च तो ओखे मारन दास एन जो छोकरन झाला ने पे मारे पेखे च तो काटी ना के जा तो ओखे मारी ने जा तो बाड़ी मारी तेरे पुने पेज चोनी चढ़ी ने पे नीचे चो करे ने पो मारे छोकरी मुझे डॉय माने च जटला था. દેવકૃપા બંગલોઝ, હવે સપનું સાકાર કરો ભુજમાં ઘરના ઘરનું. દેવકૃપા બંગલોઝ સાથે તે પણ ભુજના ઝડપી વિકાસ પામી રહેલા એરપોર્ટ રોડ વિસ્તારમાં. આ બંગલોઝના દરેક રૂમોમાં આકર્ષક વિટીફાઈડ ટાઇલ્સ, કિચન પ્લેટફોર્મમાં આકર્ષક કોમર્શિયલ ગ્રેનાઇટ, સ્ટેનલેસ સ્ટીલ સિંક તથા લિન્ટલ લેવલ સુધી ફૂલ ટાઇલ્સ. બાથરૂમ ટોયલેટમાં શાવર તથા ગીઝર પોઈન્ટ. દરેક રૂમોની અંદર ચોખ્ખા પ્લાસ્ટર તથા પ્લાસ્ટિક પેઇન્ટ કલર તેમજ બહારની બાજુએ એસ કલર. આકર્ષક મેઇન ડોર અને અંદરની બાજુએ સારી ગુણવત્તાના કુલસ ડોર તેમજ બારી. તમામ ઇલેક્ટ્રિકલ ફિટિંગ ISI માર્કની. 133 વારના પ્લોટમાં અંદાજિત 1000 ફૂટ બાંધકામ. સરનામું દેવકૃપા બંગલોઝ, ડોલર હોટલ પાછળ, સર્વે નંબર 719, શિવનગર એરપોર્ટ રોડ, રાજગોર સમાજવાડી સામે, ભુજ, કચ્છ. ડેવલપર્સ આયોજક સાપેડા ગામમાં રાજકીય અદાવતને કારણે નવરાત્રીમાં ડખો થયો. જૂની અદાવતને કારણે એક શખ્સ પર હુમલો થયો. ભુજની હોસ્પિટલમાં ખસેડાયા. અંજાર નજીક સાપેડા ગામે નવરાત્રી ન કરવાની ધમકી બાદ વાલજી નારાયણ ડાંગર પર 8 જેટલા શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવેલ. ગ્રામ પંચાયતમાં સત્તાપક્ષ તથા વિપક્ષના કાર્યકરો અગાઉ પણ ધાક ધમકીઓ આપેલ હોવાની વાત જાણવા મળેલ હતી. ગત રાત્રિએ વાલજીભાઈ જ્યારે બહાર ગયેલ ત્યારે અચાનક હુમલો થયેલ હતો. ઘાયલને હાથ તથા માથાના ભાગે નાની મોટી ઈજાઓ થયેલ હતી. વધારે સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મારું નામ ધનાભાઈ, દાખલ થયા મોટા ભાઈ. એને થયું તો અમારા પક્ષ તરફથી નોરતા કરવામાં આવે છે, તો સામા પક્ષોવાળાએ પહેલા ભાઈને ધમકી આપી કે તમે નોરતા રમશો નહીં અને રમશો તો તમને મારવામાં આવશે. ધમકી તો અગાઉથી આપેલી જ હતી. અમારો પક્ષ છે માદાભાઈનો પક્ષ છે, આમ ભાજપ જ લેખો ને એમ. સરપંચની દ્રષ્ટિએ માદાભાઈનો પક્ષ છે, સામે વિરોધ પક્ષવાળા. બરોબર છે. તો પહેલાં અમારા પક્ષને ધમકીઓ આપવામાં જ આવે છે. પછી ગઈ રાતે બનાવ એવો બન્યો કે આ ભાઈ પેશાબ કરવા જ્યારે બહાર નીકળ્યા એકલા, થોડી દૂર ગયા મૂતરણી ગણે, તો ત્યારે 8 લોકોએ એના પર હુમલો કર્યો, જીવલેણ હુમલો પાછો. એમ નોરતા ઉપર હુમલો કરવામાં આવશે જેમ ગમે ત્યારે. હથિયાર તો આજ છરી લઈને આવ્યા હતા. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ.
કાર સેવકો પર ગોળી ચલાવનાર સમાજવાદી પાર્ટી સરકાર અયોધ્યામાં રામ મંદિર બનાવશે. 14 ઓક્ટોબરના બેઠક બોલાવવામાં આવી. નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવાથી નિરાશ મલાલાએ કહ્યું કે મને હજુ વધારે કામ કરવાની જરૂર છે. તેથી નોબેલ શાંતિ પુરસ્કાર સમિતિએ આ નિર્ણય લીધો છે. 2016માં સંન્યાસ લેવાની વાતથી સોનિયા ગાંધીએ ઇનકાર કર્યો. કહ્યું કે મેં હજુ સુધી આવી કોઈ યોજના બનાવી નથી. પાકિસ્તાનમાં એક ઉર્દુ દૈનિક સમાચાર માટે કામ કરતા પત્રકાર અયુબ ખાટકની કોઈ અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી. ભૂમધ્ય સાગરમાં માલ્ટા અને ઇટલી જળ ક્ષેત્રમાં લગભગ 250 આફ્રિકન યાત્રોથી ભરેલી એક નાવ ડૂબી ગઈ, જેમાં 33 લોકોના મોત થયા. પાકિસ્તાનમાં છોકરીઓના શિક્ષણ માટે સંઘર્ષ કરતી મલાલા હવે પાકિસ્તાની પીએમ બનવા ઈચ્છે છે. બેનઝીર ભુટ્ટોને પોતાના આદર્શ માને છે. અમેરિકા દ્વારા તહરીફે તાલિબાનના બીજા નંબરના નેતા લતીફ મહસૂદની ધરપકડ કરવામાં આવી. સૈન્ય અભિયાન દરમિયાન લાલ મસ્જિદમાં ઇમામ અબ્દુલ રાશિદની હત્યા કરવાના મુદ્દે પાકિસ્તાનની એક અદાલત દ્વારા રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની 14 દિવસ માટે કસ્ટડીમાં લેવાયા. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી આગામી 27 ઓક્ટોબરના પટનામાં થનાર મોદીની હુંકાર રેલીમાં હાજરી નહીં આપે. કેરન સેક્ટરમાં આતંકવાદીઓ ધસી આવતા 15મી રાષ્ટ્રીય રાઇફલ્સના એક સૈનિક એસ પાટીલ તેમના નિશાના પર આવી ગયા અને શહીદ થઈ ગયા. ચીન દ્વારા અરુણાચલ પ્રદેશના 2 તીરંદાજોને સ્ટેપલ વિઝા આપવામાં આવ્યા. ભારતીય તીરંદાજ સંઘના અધિકારીઓ દ્વારા નારાજગી વ્યક્ત કરાઈ. ચારા ગોટાળાના મુદ્દે સજા ભોગવી રહેલા લાલુ પ્રસાદ યાદવને જેલમાં મળવા માટે પાર્ષદ ગુલામ પહોંચ્યા. સૈનિકોએ મળવાની ના પાડતા પાર્ષદ દ્વારા ધમકી અપાઈ. ટી શર્ટ, કુર્તી, સાડી અને ટેટુ બાદ હવે મુખોટા પર પણ મોદી છવાયા. ગુજરાતના ગરબા પંડાલોમાં લોકો મોદીના મુખોટા પહેરી ગરબે ઘૂમતા નજરે પડ્યા. ભારતમાં કોઈ જ હિન્દુ કે મુસ્લિમ રાષ્ટ્રવાદી થઈ શકતો નથી. ભારતમાં આ વિચાર માટે કોઈ જ જગ્યા નથી. જમ્મુ કાશ્મીર હાઈકોર્ટે મોદીનું નામ લીધા વિના જણાવ્યું. ઓરિસ્સા અને આંધ્રના તટીય એરિયામાં દરિયાઈ તોફાન પિલીનની ભીતિ વધી. સેના અને એનડીઆરએફ એલર્ટ થયા. રાહુલ ગાંધીએ દાગી નેતાઓ પર અધ્યાદેશના મુદ્દે વિરોધ દર્શાવી પોતાની ભ્રષ્ટાચાર વિરોધી છબી બનાવી. તેના કારણે એનસીપીના પ્રમુખ શરદ પવાર ખૂબ જ નારાજ છે. આશારામના આશ્રમમાં પહેલા નામર્દ બનાવવા માટે અને ત્યારબાદ ફરીથી પુરુષત્વ જગાડવા માટે પણ દવા આપવામાં આવતી. સેવાદાર દ્વારા ખુલાસો કરાયો. રાજા ભૈયાને મંત્રી બનાવવા પર સમાજવાદી પાર્ટીની સફાઈ. નરેશ અગ્રવાલે કહ્યું કે આરોપો ખોટા સાબિત થયા એટલે જ ખુરશી મળી. મુંબઈના લોખંડવાલામાં હુમલો કરનાર મોડલને જેલની સજા સંભળાવવામાં આવી. 21 ઓક્ટોબરના ન્યાય માટે નિર્ણય લેવાશે. બ્રાઝિલના સા લુઇસ જેલમાં કેદીઓના 2 સમૂહ વચ્ચે મારામારી. 10ના મૃત્યુ, 20થી વધુ ઘાયલ.